લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો. કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રોફેસર ડોક્ટર ટી.જી. સીતારામ, ચેરમેન એઆઈસીટી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દિલ્હી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર ડી.જે. શાહ, રિસર્ચ ડાયરેક્ટર ડોક્ટર જે.એસ. યાદવ, રજિસ્ટ્રાર ડોક્ટર કાર્તિક જૈન, પરીક્ષા નિયામક શ્રી ભાવિક ગજ્જર, તમામ વિદ્યા શાખાના ડીન, સ્ટાફ, આમંત્રિત મહેમાન શ્રી હિમાંશુભાઈ ખમાર તથા અન્ય મહેમાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા. પદવીદાન સમારંભમાં 5 PhD વિદ્યાર્થીઓ સહિત 193 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. સાથે સાથે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રેસિડેન્ટ મેડલ તથા વિવિધ વિદ્યા શાખાના 6 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર ડી.જે. શાહ સાહેબ દ્વારા ચોથો દીક્ષાંત સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ તેમના દ્વારા યુનિવર્સિટીનો વાર્ષિક રિપોર્ટ તથા યુનિવર્સિટીનો ભાવિ પ્લાન રજૂ કરવામાં આવ્યો, જેમાં યુનિવર્સિટીને મળેલ એવોર્ડ જેવા કે GSIRF ગુજરાત સરકાર 4 સ્ટાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટોપ 175 એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ સર્વે 2024માં 111મો નંબર પ્રાપ્ત કર્યો. આઉટલુક આઈકેર ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગ 2024માં સંસ્થાએ 48મો રેન્ક મેળવ્યો છે. ઓબે રેન્કમાં ગોલ્ડ બેન્ડ મેળવેલ છે. વિદેશમાં જેમ કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, સ્પેનની વિવિધ યુનિવર્સિટી સાથે થયેલા કોલેબોરેશન યુનિવર્સિટીમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સ્પોર્ટ્સ, સાયન્સ ફેર, ગરબા ઇવેન્ટ, કલ્ચરલ પ્રોગ્રામ તથા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સમાં ભાગ લેવા તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના માનસિક એન્ડ શારીરિક વિકાસ માટે માઉન્ટ આબુ ખાતે માઉન્ટેનિંગ પ્રોગ્રામ વર્ષ 2024માં થયેલી પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી અને પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી વિદ્યાર્થીઓએ તેમના જ્ઞાન થકી સમાજને ઉપયોગી થવા પર ભાર મૂકવામાં આવ્યો. યુનિવર્સિટીના પ્લેસમેન્ટ્સ અને અચીવમેન્ટ્સની તથા સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકો બનવાની તરફેણ કરી હતી. વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવવા બદલ અભિનંદન પાઠવી સાથે જ વિકસિત ભારત માટે સહયોગ આપવા આહવાન કર્યું. યુનિવર્સિટીના રિસર્ચ ડિરેક્ટર ડોક્ટર જે.એસ. યાદવ સરે રિસર્ચ અને લાઈફ સાયન્સીસ પર વાત કરતા જણાવ્યું કે વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં મૂળભૂત સંશોધન આ પડકારોને સમજવા માટે અને ઉકેલ લાવવા માટે ચાવીરૂપ છે. અર્થપૂર્ણ પ્રશ્નો અને સમાજમાં યોગદાન આપવાના રસ્તાઓ શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમજ વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવા બદલ અભિનંદન પાઠવવા પ્રેસિડેન્ટ ડોક્ટર રાજીવ મોદી સાહેબે ડિગ્રી એનાયત વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને યુનિવર્સિટીના વિદ્યાર્થી, ફેકલ્ટી, માતા પિતા, ઉદ્યોગ ભાગીદારોના સામૂહિક યોગદાનને આભાર વ્યક્ત કર્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંશોધન, શિક્ષણ અને ઉદ્યોગ સહયોગ દ્વારા ઇન્દ્રશીલ યુનિવર્સિટી ભારત જ્ઞાન અર્થતંત્રને આકાર આપવામાં અને આપણા વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન પ્રોફેસર ડોક્ટર ટી.જી. સીતારામ સાહેબે એનાયત થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા, વિદ્યાર્થીઓને ઇન્સ્પાયર કર્યા અને એજ્યુકેશન પર વાત કરી, જેમ કે અત્યારની આધુનિક ટેકનોલોજી જેવી કે ChatGPT કે જે કામને આસાન કરી આપે તેમજ તેમને બીજા મુદ્દાઓ જેમ કે એથિકલ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, રોલ ઓફ રેસિલિયન્સ, ટૂલ ઓફ ટ્રાન્સફોર્મ આઈડિયાઝ ઇન્ટુ રિયાલિટી, સ્ટે ક્યુરિયસ, સ્ટે હમ્બલ, કીપ લર્નિંગ અને અંતે યુનિવર્સિટીના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે આશીર્વાદ પાઠવ્યા. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર કાર્તિક જૈન સાહેબ દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવ, સ્ટાફ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો. આ પ્રોગ્રામોમાં સંજોગો વશાત ન આવી શકનાર વિદ્યાર્થી, વાલીઓ તથા મહેમાનો માટે યુટ્યુબ અને ફેસબુક પર લાઈવ મૂકવામાં આવ્યો, જેમાં 700થી વધારે લોકોએ ઓનલાઈન નિહાળ્યો હતો. I'm very happy that Industry University has done exceedingly well in research and innovation with large number of patents, papers. I wish that university grows bigger and bigger, accommodate more number of students. And today we are in the era of disruption technology. As I highlighted in my speech, I think we need to educate children in AI, artificial intelligence. The elephant is here. उसको लिए हमारा बच्चे को ट्रेन करना जरूरी है. So with that message, I wish everyone at Industry University the very best. नमस्कार. मेरा नाम ईशा है. मैंने इंद्रशील से एनालिटिकल केमिस्ट्री में मास्टर्स कंप्लीट किया है अभी.
एंड आज मुझे डिग्री सर्टिफिकेट अवार्ड हुआ है। आपने डिग्री का जो भी अभ्यास पूर्ण किया है तो कैसा एक्सपीरियंस रहा यहाँ पे? एक्सपीरियंस अच्छा है, लाइक प्रैक्टिकली चीज़ें सीखने के लिए मिलती है इधर। बहुत सारी फैसिलिटीज़ है कॉलेज में, जैसे हमको प्रोवाइड की हुई है इंस्ट्रूमेंट्स है, इक्विपमेंट्स है, NMR, HPLC, GC, तो बहुत सारे इंस्ट्रूमेंट्स में हमें हैंड्स ऑन एक्सपीरियंस करने मिलता है। आपकी अच्छी पढ़ाई में आज जो गोल्ड मेडल मिला है उसके बारे में क्या तो कहेंगे? आप क्या संदेशा देना चाहते हो और विद्यार्थियों को? मैं यही बोलूँगी कि क्यों नहीं कि स्टडीज़ के लिए, बट आपको हर एक फील्ड में अपना बेस्ट देना चाहिए। कुछ होते हैं पढ़ाई में, कुछ होते हैं स्पोर्ट्स में, तो आपको जिसमें भी बेटर लगता है आपको उसमें अपना 100% देना चाहिए। યુનિવર્સિટી યુનિવર્સિટી ખાતે 2024ના 65 વિદ્યાર્થીઓ માટેનો પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પદવીદાન સમારંભમાં AICTEના ચેરમેન ડૉક્ટર પ્રોફેસર TG સીતારામ એ રૂબરૂ હાજર રહ્યા હતા અને આ કન્વોકેશન સેરેમની દરમિયાન 195 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી અને એમાં 5 PhD વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. જે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી એ લોકો મોટાભાગે MSc, BSc, BTech અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામના વિદ્યાર્થીઓ છે અને આગામી સમયમાં સંસ્થા કેવી રીતે ડેવલપ થઈ શકે એનો એક રોડમેપ જે પ્રેસિડેન્સી દ્વારા મેસેજના સ્વરૂપે મૂકવામાં આવ્યો હતો તે પણ અમે રજૂ કર્યો અને AICTEના ચેરમેન દ્વારા આ પ્રસંગે AIનું જે મહત્ત્વ છે એ પણ સમજાવતું એક સારું પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને મને ખાતરી છે કે એનાથી વિદ્યાર્થીઓને તથા સંસ્થાના ફેકલ્ટીઓને પણ એક આગામી દિશામાં સમયમાં આગળ વધવાની દિશા મળશે અને સમાજને અમે ઉપયોગી થઈ શકીએ એવું કંઈ કામ કરી શકીએ. સર, ખાસ કરીને 12ની સ્કૂલના બાળકોને આજે લાવવામાં આવે છે, એનો હેતુ શું હતો? એનાથી બાળકોને કેવી ઉત્સાહ મળશે? હા, ઇન્દ્રસિંહ યુનિવર્સિટી ખાતે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા અટલ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના થયેલી છે. ઇન્દ્રસિંહ યુનિવર્સિટી એ ગુજરાતની એકમાત્ર પ્રાઇવેટ યુનિવર્સિટી કે જેમાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અવેલેબલ છે. નીતિ આયોગ દ્વારા સ્કૂલોની અંદર અટલ ઇનોવેશન સેન્ટરની જોડે અટલ ટિંકરિંગ લેબ આપવામાં આવી છે. પરંતુ શાળાઓમાં સામાન્ય રીતે અટલ ટિંકરિંગ લેબનો ઉપયોગ સાધનો વસાવી અને એનો ખાલી ડેમોન્સ્ટ્રેશન માટે ઉપયોગ થતો હોય છે. જિલ્લા કલેક્ટર જ્યારે નાગરાજન સાહેબ અહીંયા હતા ત્યારે એમના સહકારથી અમે આ અટલ ટિંકરિંગ લેબનો એપ્રોચ કરી અને આ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને કેવી રીતે મદદરૂપ થઈ શકે અને ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ગ્રોથ મળે એ પર્પઝથી અમે અટલ ટિંકરિંગ લેબના વિદ્યાર્થીઓ તથા મેન્ટર સાથે કોર્ડિનેશન કરવાનું ચાલુ કર્યું અને એના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓને બોલાવ્યા કે સંસ્થાના પદવીદાન સમારંભમાં સામાન્ય રીતે શું હોય, કારણ કે જો વિદ્યાર્થી જે જુએ છે આજે ભવિષ્યમાં એચીવ કરવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે વિદ્યાર્થીઓને બોલાવી અને અટલ ટિંકરિંગ લેબના વિદ્યાર્થીઓને મોટિવેશન પણ આપ્યું અને સાથે સાથે અમારો એમની સાથેનો જે સંબંધ છે એ સંબંધ લાંબા સમય સુધી રહે અને જે નાના સ્કૂલના બાળકો છે ત્યાંથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ગ્રો થાય અને દેશ અને સમાજને ઉપયોગી થાય એ દિશામાં એક આ પ્રયત્ન છે. સર, AI ટેકનોલોજી આવી રહી છે તો તેના વિશે કોઈ આગળ આપણું કોઈ વ્યૂહરચના કરી આગળ? ઇન્દ્રસિંહ યુનિવર્સિટી ખાતે દરેક પ્રોગ્રામમાં AI અને મશીન લર્નિંગનો માઇનર ડિગ્રીનો કોર્સ ચાલુ છે અને આજે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને AI અને ડેટા સાયન્સમાં એમને માઇનર ડિગ્રી અમે આપી છે. અમારા ઘણા બધા પ્રોફેસર્સ AIમાં કામ કરી રહ્યા છે. હમણાં તાજેતરમાં જ અમદાવાદ રૂરલ SP ડૉક્ટર ઓમપ્રકાશ જાટ સાહેબના મદદથી અમે પોલીસ ખાતાને મદદરૂપ થઈ શકે એવો એક AI પ્રોજેક્ટ હાથમાં લીધો છે. સાથે સાથે ઇસરોનું જે અમારી પાસે નાવિક રિસીવર છે એના ડેટા એક્સરસાઇઝ કરવા માટે પણ અમે AIનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ. ઇવન મારા ખુદ માટે વાત કરું તો મારો એક વિદ્યાર્થી હાલમાં CT સ્કેન ઇમેજની મદદથી બ્રેઇન ટ્યુમરની અંદર કેન્સર શોધવા માટે પણ પ્રયત્ન કરી રહ્યો છે અને હાલમાં અમે 75થી 80% રેન્જમાં સક્સેસ મેળવી રહ્યા છીએ. તો AIનો ઉપયોગ AI આવવાનું છે એને કોઈ રોકી શકવાનું નથી, પણ એનો આપણે કન્સ્ટ્રક્ટિવ ઉપયોગ કેવી રીતે કરીએ એ ખૂબ મહત્વનું છે અને અમે એમાં કોન્ટ્રીબ્યુટ કરવા માટે આજની તારીખે પણ તૈયાર છીએ. થેન્ક યુ. ડન.